નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી તલોદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા આજે કારગિલ વિજય દિવસ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। તેમજ કારગિલ યુદ્ધમાં પોતાનું અદમ્ય સાહસ દેખાડનાર વીર જવાનો નટુભાઈ પ્રજાપતિ, જયંતિભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ પ્રજાપતિ, રમણભાઈ પ્રજાપતિનું સન્માન પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાંતિજ તલોદ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ ગજ્જર, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચૌધરી, હરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા ઝાલા, ગણપતસિંહ ઝાલા, પૂર્વ મહામંત્રી વિનુભાઈ સુથાર, કોર્પોરેટર લીનાબેન વ્યાસ, અંશુયાબેન સુથાર, રચનાબેન ગાંધી, મેહુલ પટેલ, રાધાબેન પ્રજાપતિ, ગુણવંતસિંહ સોલંકી, વસુબેન સોલંકી, તાલુકા સદસ્ય દિલીપભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો બેચરસિંહ મકવાણા, કેસી પટેલ, નાથુસિંહ રાઠોડ, જયશ્રીબેન સોની, સુશીલાબેન પરમાર, એસસી મોરચાના પ્રમુખ દિલીપભાઈ ધાનિક, બુથ પ્રમુખ ખોડસિંહ ઝાલા, રમેશસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચ હરેશભાઈ પટેલ, તુષારભાઈ પંડ્યા, જીગરભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, વનરાજસિંહ ઝાલા, જિગ્નેશભાઈ, સુરેશભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।